અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું, એ અમારું કર્મયુદ્ધ હતું. એક રાજપૂતાણીની અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું. ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું. એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવવંતો ઇતિહાસ એની ટિપ્પણી સાખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા 20 દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ. શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો. ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે. આ રોષ તમે જુઓ, ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ. તમારા સરકારને તો વફાદાર રહ્યો, અમને ન રહ્યો તો કાંઈ નહીં. બીજું, પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાનો દાવો છે કે લોકસભાની ચૂંટણીમાં 8 બેઠક પર ભાજપને અમે હરાવી દઈશું. કેમ, કઈ રીતના, એની વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. ગઈકાલે સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ દ્વારા એક બેઠક કરવામાં આવી. ત્યારબાદ ઓપરેશન ભાજપની જાહેરાત કરવામાં આવી. આજે પીટી જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ક્ષત્રિય આંદોલન ભાજપને ભારે પડશે તેવો દાવો એમણે કર્યો છે. તેમણે કહ્યું કે આંદોલનથી ભાજપને 8 બેઠકો પર અમે હરાવીશું. એમાં રાજકોટ, જામનગર, પાટણ, બનાસકાંઠા જેવી બેઠકના નામ પણ એમને લીધા. પીટી જાડેજાએ કહ્યું કે રાજપૂત સમાજે રૂપાલાને હટાવવાની માંગ યથાવત રાખી છે. સરકાર વાત નથી કરતી, વાત માનતી નથી. રાજપૂત સમાજનો સ્ટેન્ડ હવે ક્લિયર છે. તો પીટી જાડેજાએ શું કહ્યું તે સાંભળીએ. પણ કાલે 500 ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી જેમ કે વાપી, વલસાડ, સુરત, આહવા, ડાંગ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો આવ્યા હતા, કોઈ પણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો હતો. એક મેસેજથી આ લોકો બધા આવ્યા અને કાલે અમારે સંકલન સમિતિ જે 92 સભ્યની હતી એનો આંકડો કાલે 500 ઉપર પહોંચ્યો છે. અને અંદાજિત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ 1 ના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે આવેદનપત્રો આપ્યા, જિલ્લાના સંમેલનો કર્યા, અમુક જિલ્લાના સંમેલનો બાકી છે. એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં 9 લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે. ખાલી આણંદમાં 6 લાખ છે. એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત 3 સંમેલનો 3 જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે. કાલે જે રણનીતિ ઘડાણી છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે, રાજભાભાઈ રજૂ કરશે, આરડી જાડેજા રજૂ કરશે. હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું, એ અમારું કર્મયુદ્ધ હતું. એક રાજપૂતાણીની અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું. ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું. એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવવંતો ઇતિહાસ એની ટિપ્પણી સાખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા 20 દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ. શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો. ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે. આ રોષ તમે જુઓ, ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ. તમારા સરકારને તો વફાદાર રહ્યો, અમને ન રહ્યો તો કાંઈ નહીં. બીજું, અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે. કોઈ બે સમાજ વચ્ચે નથી, સરકાર અને અમારી વચ્ચે નથી. એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા, પછી સરકારને પણ સમજાવતા હતા. સરકારે અમારી વાત છેલ્લા 20 દિવસથી ધ્યાનમાં નથી લીધી. અમે ઘણી બધી મિટિંગો કરી. અમારા પૂર્વ મંત્રીઓ, ચાલુ મંત્રીઓ 12 જણાની કમિટી સરકારને મળી છે, અમને સમજાવવા આવી છે. ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી, તમે રૂપાલા સાહેબને સમજાવો. રૂપાલા સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે કે સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે. આજ પણ અમારો મુદ્દો એ છે કે અમે વચ્ચે 4 દિવસનો ટાઈમ આપ્યો, એ 4 દિવસનો બ્રેક નહોતો, પણ અમે ચાન્સ આપ્યો છે કે 16 તારીખે ફોર્મ ભર્યું, 19 તારીખે તમે પાછું ખેંચી લ્યો, એ અલ્ટિમેટમ આપ્યું. 15 તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા
માન્ય મુખ્યમંત્રીશ્રી પાટીલશ્રી અને ગૃહ સચિવશ્રી સંઘવી સાહેબ એની હાજરીમાં પણ અમે રાતે 12 થી 2 મીટિંગ કરી. ત્યાં પણ અમે રજૂઆત કરી. ત્યાં પણ અમે મેઇન હોદ્દેદારો 25 જણા એ સરકારશ્રીને રાતે 12 વાગે મળવા ગયા હતા. એનું મહત્વ શું હશે આપ કલ્પના કરો કે રાતે 12 વાગે શું કામ? સવારે પણ મીટિંગ થઈ શકતી હતી. સવારે પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ ભરવાનું હતું. ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો. ભલે ફોર્મ ભરે અને પછી ખેલદિલી બતાવીને પાછું ખેંચે, પણ એ કરવામાં ના આવ્યું. એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની, પરસોત્તમભાઈ નથી માનવાના. એટલે સરકારશ્રીને પોતાનું અમારે આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે, અત્યારે પણ 70 થી 80% છે. છતાં ક્ષત્રિયોનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય ક્ષત્રિય સમાજમાં તો પણ અમારી આ કઈ માગણી નથી. અમે કોઈ ટિકિટ નથી માગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી ક્ષત્રિયને આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો. ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા 20 વર્ષથી ક્ષત્રિયને લોકસભાની ટિકિટ નથી મળતી. એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના, એ પણ ચૂંટણી પહેલા 6 મહિના પહેલા. છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા. આજ દિન સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવામાં નથી આવી, પણ અમે માગતા નથી. આપવા વાળો આ ક્ષત્રિય સમાજ છે. જો 562 રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની રહી. હવે આંદોલનનો અંત ક્યારે આવે છે એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને YouTube પર જોયા હોય તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોયા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો.